આજે જો બનાવું છું ભરવા ઈંડાની સબ્જી. જોઈ શકો છો ગાઈસ, મસ્ત આજ તો તડકો નીકળી ગયો છે. જો થોડો થોડો તડકો ચાલો તો જો બજારમાંથી આવી ગયા અને નાસ્તો બધું લઈને અહીંયા જો મેથીવાળા ગરમ તો જો ગાંઠિયા ખાઈને બેસી ગયા. અને આરાધ્યા આજે ટ્યુશનમાં નથી ગઈ, ઘરે હોમવર્ક કરે છે. જો કીર્તન આવી ગયો સ્કૂલેથી અને જો અંદર કપડાં બદલાવા પણ વયો ગયો અને સ્કૂલેથી આવી ગયો છે ને વાત. ચલો મિત્રો, તો જો એક નવું આવ્યું છે માર્કેટમાં, મેડિકલ ગયો તો નારિયેળ પાણી. તો જો આપણે બનાવી છીએ તો જોઈએ હવે કેવું બને છે. ચમચી લાવ્યો તો હલાવા કીર્તન. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અને જો મસ્ત સવાર થઈ ગઈ છે અને આજ તો જો તડકો થોડો થોડો નીકળે એવું લાગે છે. વાદળા એકવાર જાય એટલે તડકો આવે છે એવું બધું છે. તો જો 2 દિવસ હવે ખરાડ નીકળે ને તો સારું. હવે તો ઘર પણ ઓલા થઈ ગયા છે ભેજવાળા. આમ ઘરમાં અંદર જઈને કે આ ભેજની સુગંધ આવે એવું, વાસ આવે એવું થાય છે. તો 2 દિવસ તડકો નીકળે ને તો જો બધું સુકાઈ જાય અને મસ્ત થઈ જાય. પછી પાછો આવે ને તો વાંધો ન આવે. પણ હવે આજ તો શું ખબર, હવે ક્યારેક ક્યારેક તડકો ઓલો નીકળે છે, સૂરજનારાયણ દાદા આવે છે ક્યારેક વયા જાય છે એવું બધું છે. જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા. હવે પોતા એક બાકી છે, બાકી બધું કામ ફિનિશ થઈ ગયું છે. મમ્મી ગયા છે મંદિરે અને આજ તો જો સ્ટેન્ડ ખાલી પડ્યું છે કેમ કે કપડાં સૂકવી દીધા છે અહીંયા. આજે વરસાદ નથી. સવારમાં કોક છાંટા આવતા હતા અને રાતે સારો આવી ગયો હતો. આખો દિવસ કાલ નહોતો આવ્યો ને પણ રાતે આવી ગયો તો સારો. તો જો એવું બધું છે. અને છોકરાઓ ગયા છે એક ટ્યુશનમાં, એક સ્કૂલે. આરાધ્યાને પણ મજા નથી. જો શરદી જેવું થઈ ગયું છે, વાતાવરણ તો ચેન્જ થયું ને એટલે એને થોડુંક શરદી જેવું થઈ ગયું છે. તો રાતે બામ લગાવીને સુવડાવી દીધી હતી અને કાવો બનાવીને કાવો પાઈ દીધો હતો. તો અત્યારે જો સ્કૂલે મોકલી દીધી છે કેમ કે પેપરની ટેસ્ટ છે એટલે મોકલવી પડે એમ જ હતી. તો એ ગઈ છે સ્કૂલે ને કીર્તન ગયો છે ટ્યુશનમાં, મમ્મી ગયા છે મંદિરે. તો એવું બધું કામકાજ અત્યારમાં જો ચાલુ છે. એક પછી એક સૌના કામે વયા ગયા છે ને હું એક વધી છું ઘરમાં. બાકી બધા વયા ગયા છે, હમણાં આવશે પછી. તો ચાલો હવે આપણે પોતા બાકી છે તો પોતા મારી લઈ પછી પાછા મળી. આજે જો બનાવું છું ભરવા ભીંડાની સબ્જી. તો આજે ભરેલો ભીંડો બનાવી છીએ. તો જો મેં મસાલો અહીંયા કરી લીધો છે. એમાં નાખ્યું છે લસણવાળી ચટણી અને ગાંઠિયાનો ભૂકો, ધાણા જીરું, હળદર, મરચું અને મીઠું બધું જો નાખીને આપણે મસ્ત ધાણા ભાજી બધું નાખીને મસાલો મસ્ત રેડી કરી દીધો છે. અને અહીંયા ભીંડો પણ જો રેડી કરી લીધો છે ચેકા મારીને. અહીંયા જો ભરવા મળી છું. તો મસ્ત ભરેલો ભીંડો આજ તો બનાવવાનો થાય છે. અહીંયા અમને અમારા ઘરમાં છે ને કોઈને ભીંડાની ભીંડો નથી કોઈને ભાવતો, બધાને આખો ભીંડો જ ભાવે, ભરેલો જ તે. તો અમારે જ્યારે ભીંડો બનાવવાનો થાય ને ત્યારે ભરેલો ભીંડો જ બનાવવાનો હોય. તો જો આ બધો મસાલો નાખીને બનાવી ને એટલે બહુ મજા આવે ભીંડો ખાવાની. ભીંડાનું શાક મજા આવે ખાવાની. ઓલે કટકામાં મસાલો એટલો બધો હોય નહીં અને આમાં એકદમ મસ્ત જો મસાલો બધો થઈ જાય સરસ. એટલે ઘાટું શાક થાય અને ગ્રેવીવાળું શાક થાય તો બહુ મજા આવે ખાવાની. તો જો આજે બનાવું છું ભીંડાનું શાક. તો ચાલો આવી જાઓ બધાને, જેને ભાવતું હોય કમેન્ટમાં જણાવજો કોને કોને ભીંડો ભાવે છે. અમારા ઘરમાં તો બધાને ભાવે છે. તો ભરેલો ભીંડો બનાવું છું આજ તો. જોઈ શકો છો ગાઈસ, મસ્ત આજ તો તડકો નીકળી ગયો છે. જો થોડો થોડો તડકો નીકળ્યો છે આજ તો અને મસ્ત પવન પણ સરસ છે. તો આજ તો હમણાં બપોર થાય ને ત્યાં કપડાં બધા સુકાઈ જાય અને બધું સુકાતું જાય એવું લાગે છે. જો કાંક વેચવાવાળા ભાઈ એવા છે, જો લઈને ઊભા છે પોટલું લઈને. શું વેચતા હોય શું ખબર, સાડી હોય કે ડ્રેસ હોય. વેચવા એવા રાખે એમને ફેરૈયા સાડી ડ્રેસ ને એવું બધું. તો જો છોકરાઓ ટ્યુશનમાંથી છૂટી ગયા. કીર્તન પણ ટ્યુશનમાંથી જો આવે છે ઘરે. જો દોડતા આવે હો. ઘરે આવે ને એટલે આમ છૂટે ને ત્યાંથી એટલે જાણે કેમ બાંધ્યા હોય ત્યાંથી છૂટે એવી રીતે દોડીને આવે. જો
હું દોડી દોડીને આવો છો હે? શાંતિથી હાલતા નથી આવડતો હે? લ્યો તને આવે એટલે ઈ જ ઉપાધિ કા ભૂખ લાગવાની જ તે. ભીંડાનું શાક, દાળ ભાત, રોટલી. તો જો કીર્તન આવી ગયો છે ટ્યુશનમાંથી અને મમ્મી આવી ગયા છે મંદિરેથી, પણ એ નીચે છે, કોક ગરા ગાયવા છે એટલે નીચે છે. અને આપણે જો રસોઈ બનાવવા માંડ્યા છીએ તો અડધી પડધી રસોઈ બની ગઈ છે, તો અડધી બનાવવાની બાકી છે. તો શાક પણ મૂકી દીધું છે અને દાળ પણ ઉકળવા મૂકી દીધી છે, વઘાર કરવાનો બાકી છે. બતાવો તો શાક. અહીંયા જો મસ્ત અમારું ભીંડાનું શાક ચડે છે, અહીંયા દાળ ઉકળે છે. હે ખોલીને બતાવ. હા ખોલીને બતાવું, હાલ ને તને ખોલીને બતાવું. લે જો ચડે છે ને મસ્ત ભરેલો ભીંડો, મસ્ત પાણીમાં મોઢામાં પાણી આવી જાય એવો ભીંડો થાય. સરસ મજા, ભરેલો હોય ને એટલે મજા આવે ખાવાની. અને કીર્તનને ભરેલો ભીંડો ન ભાવે કા, કીર્તનને ભાવે કટકા અને અમને એના પપ્પાને ભાવે ભરેલો, એટલે એની હાટું થઈને અમારે ભરેલો જ બનાવવો પડે. એ લુખો મસાલો ન ખવાય, હવે ગાંડા તીખું લાગશે. જો આમ જો ગઈશ તમે મસાલો ભરવાનો બનાવ્યો ને એ લુખો ખાય છે કીર્તન ભીંડાનો. તો ભીંડો થોડો ઘણો ચડી જાય ને પછી આપણે છેલ્લે એડ કરવાનો છે એટલો મસાલો, અને બીજો બધો ભરી દીધો છે. તો એવું બધું છે. ચાલો તો ફટાફટ હમણાં કચરાવાળો પણ આવશે તો કચરા નાખવા પણ જવાનું છે. અને જો અહીંયા પણ પંખો ફરે છે, ચાલો બંધ કરી દઈ, પોતા મરાઈ ગયા હતા તો. અને ચાલો હવે દાળ ઉકળી જાય એટલે વઘાર કરી લઈ, પછી ભાત મૂકી દઈ એટલે થઈ ગઈ રેડી રસોઈ કમ્પ્લેટ. જો વાગી ગયા છે 4:15 અને આપણે ઉઠી ગયા છીએ. ઉઠીને જો માથું બાથું ઓળાવીને રેડી થઈ ગયા. અને આરાધ્યાને જો ટ્યુશનમાં જવાનો ટાઈમ થાય છે, પણ આરાધ્યાને આજ શરદી ઉધરો થયા છે ને એના હિસાબે કળતર ભરાઈ ગયું છે. તો જો તાવ આવી ગયો છે તો જો એ સૂતી છે, તો ભલે સૂતી, એને કાંઈ ટ્યુશનમાં આજ મોકલવી નથી, ઘરે હોમવર્ક કરી લે હે, જે કાંઈ બાકી રહ્યું છે એ ઘરે કરી લે એટલે એને નથી આજ મોકલવી. તો ચાલો આપણે એને સુવા દઈએ. અને બહાર વાતાવરણ કેવું છે, કાચ બારીને બધું બંધ હોય ને એટલે આમ જાણે હા અંધારું ધબડકો હોય ને એવું લાગે. બહાર પણ એવું જ છે. જો આના હિસાબે બધા માંદા પડે છે. હવે તો તડકા નીકળે ને, અંધારેલો ને એવું રહે ને બધું, એટલે તડકા નીકળે ને તો કાંક 2-3 દી તો વાંધો ન આવે બધાયને. હમણાં શરદી ઉધરસના વાહ બહુ છે, તો આરાધ્યાને પણ મજા નથી. તો ચાલો એ સૂતી છે ને આપણે જઈએ નીચે. ચાલો તો જો બજારમાંથી આવી ગયા અને નાસ્તો બધું લઈને, અને અહીંયા જો મેથીવાળા ગરમ ગાંઠી આવી ગયા છે. જો તાજો ઘાણવો બનતો હતો ને તો જો અહીંયા નાસ્તો થવા માંડ્યો, મેથીવાળા ગરમ ગાંઠિયા ને ડુંગળી. તો હાલો ખાવા બધાય ગરમ ગાંઠિયા. અત્યારે છે ને લીલી મેથી આવે ને એટલે ગાંઠિયા મસ્ત થાય. જો તાજા ને ગરમ હો. તો જો ગાંઠિયા ખાઈને બેસી ગયા. અને આરાધ્યા આજે ટ્યુશનમાં નથી ગઈ અને ઘરે હોમવર્ક કરે છે. જો એવું કળતર ભરાઈ ગયું હતું એટલે પછી સૂતી હતી એટલે ન જવા દીધી. ઉધરો આવે છે ને બહુ એટલે. તો આરાધ્યા હોમવર્ક કરે છે અને આપણે જો આ બધું લઈ આવ્યા અહીંયા, તો હવે એ બધું ભરશું ડબ્બામાં. અને જો બિસ્કિટ સાથે આવ્યા છે અમારે ડબ્બા ફ્રીમાં, એક સાથે એક ફ્રી આવ્યો છે ડબ્બો. તો મસ્ત ડબ્બા હતા ને તો એક લઈજો ને એને બીજું બિસ્કિટનું પેકેટ લઈ લીધું ડબ્બા હાટું થઈને. એવું બધું કર્યું. તો આરાધ્યા હાટું પણ આ બિસ્કિટ લઈ આવ્યા છીએ ને જો બધી નાસ્તો લઈ આવ્યા છીએ. તો ચાલો બધું ભરી લઈ અને પછી પાછા નીચે જઈએ. અહીંયા ખારેક પણ ધોઈને રાખી દીધી છે. જો કીર્તન આવી ગયો સ્કૂલેથી અને જો અંદર કપડાં બદલાવા પણ વયો ગયો અને સ્કૂલેથી આવી ગયો છે ને વાગી ગયા છે 5:30. તો જો આપણે બધું ઠેકાણે કરી લીધું ને કચરા બચરા વાળી લીધા. અને આરાધ્યા નીચે હોમવર્ક કરવા વહી ગઈ છે, નીચે બેઠી છે. અને અહીંયા મમ્મીએ જો વાઈટું કરીને રાખી દીધી છે. અમારે એક જણાને તો ઓર્ડર આવી ગયો છે વાઈટું કરવાનો. જો તમારે કોઈને કરવી હોય તો કમેન્ટમાં જણાવજો. જો અમારે વાઈટુનું કારખાનું હમણાં ખોલ્યું છે, કેમ કે મમ્મીને આરામ છે તો બેઠા બેઠા જો એ વાઈટું કરે છે. તો એવું બધું છે અમારા ઘરનાનું. એમ તો ઓર્ડર આવ્યો છે, બીજા કોઈનો નથી આવ્યો. આ તો હું અમથા મસ્તી કરું છું, બાકી તો એવો મમ્મીને એવો ટાઈમે ન હોય. આ તો હમણાં મોતિયો ઉતરાવ્યો છે અને આંખનું ઓપરેશન કર્યું છે ને એટલે સીવવાનું ને બધું હમણાં કામ ન હોય એટલે ફ્રી હોય એટલે થોડી ઘણી વાઈટું જો ભેગી કરી લે, પછી નવરાય આવે કે ન આવે. તો એવું બધું છે. તો ચાલો હવે આપણે જવું છે નીચે
મમ્મી ગયા છે બહાર બેઠવા માટે, બધા બહાર બેઠા છે, તો આપણે પણ ઘડીક બહાર બેસવા જઈએ, પછી પાછા મળીએ. તો જો અહીં બધા બહાર બેઠા છે, તો હું બહાર બેઠવા માટે આવી ગઈ છું. અને અમારે જો અહીંયા મંડળી જામી છે મીટિંગની, તો અહીંયા જો લાભમાં બધા જો કામ કરે છે. મોતી પરવેશમાં લાભમાં કામ ન થાય, આમને મોટી પરવો છો ખાલી. આવ્યું છે? ના ના એમ નથી કરવું, આ તો હું ખાલી કહું છું, કામ આવ્યું નથી ને એમ પૂછું છું. ખાલી મોતી જ પરવો છે ને, ઝુમ્મરનું છે કામ. જો મોતી લગાવી ખીલીમાં લગાવીને પેક કરે એટલે આવે એટલે ખાલી કરવાનું જ રહે. કા અહીંયા જો ડાયમંડ લગાવે છે બધાય. સોનું આવ્યું છે અમારે એટલું બધું. જો લાભમાં કેટલું બધું હોનું છે અહીંયા. ઈ તો કહું 2 બાકડા ભર્યા છે હોનાના. બધાય હોનાનું કામ કરે છે. જો સમજો કેવું આવે. ઈ તો કહું હોનું આવ્યું છે બધું, ઈ તો હું કહું છું. હોનાનું કામ કરે છે બધા. તો ડાયમંડ લગાવે છે અહીંયા બધાય. કાઈ નથી, તમારો વિડીયો લઉં છું. ઈ કે હું છે તો આ પેન્ડલ છે ને, હે પેન્ડલ છે. જો નાના નાના કેવા મસ્ત છે, ઝીણા ઝીણા ડાયમંડ લગાવે છે. અમને તો આ 2 નજર થઈ જાય. તમને તેવું હોય એટલે હાલે. મેં એકવાર કોનું જોયું ને હાથમાં લીધું ને, પણ 2 નજર થઈ જાય. આ મસ્ત પેન્ડલ છે જો, ઘૂઘરી વાળા, ઓલા મોતી વાળા, લુમખા વાળા. એ જીયાનસી લે, તું ક્યાં જાશો? હે આય હામું જો, આમ મોઢું બગાડતો તું, બગાડતો દાંત કાઢ. આમ જો જય શ્રી કૃષ્ણ કરતો. એ જીયાનસી આમ જો જય શ્રી કૃષ્ણ કરી દેતો. અરે વાહ, જય શ્રી કૃષ્ણ કરી દીધા. હે દાંત કાઢતો. લ્યો અડાય નહીં, પાછું અડાય નહીં. દાંત કાઢ દેતો. એ મોઢું જો બગાડ્યું. એ કાચ નો મોઢામાં ખવાય. આમ જો લાભમાં બોલાવે. જો લાભમાં પાચિકા રમાડે. જો પાચિકાથી રમતા શીખવાડે કાકરી થી. લે આયુષી દીદી કેમ કરે? આમ જો કર્યું. જો આ કેમ કરે? ગુડી કેમ કરે? હે એનું નહીં કરવું હોય ને તો જ કરે. મનમાં હોય તો કરે, નકર ન કરે. લે જીબડો કાઢ્યો. ઓહો કોની આમ જીબડો કાઢ્યો? લે કાલ આવીશ તું બધાયમાં. હો જીબડો કાઢે સોન, મોઢું બગાડે સોન. હો ઈ પાટલો ઢાળીને તેલ નાખવા બેસી ગયા. જો માથામાં તેલ નાખવા બેસી ગયા. હાલો તો જો મારા મંડળી જામી છે, તો ઘડીક વાર બેસી લઈ. આ બધા બહાર બેઠા હોય ને અમાર ઘરમાં મંત્રે, એટલે તો હું બહાર વઈ આવી. એટલે હું મસીને ન બેઠીને આવી. મેં કાલ કરશું, હવે આજ બેહી લઈ. હા ચાલો તો જો આપણે ઉપર આવી ગયા અને ઘરે આવી ગયા અને જો રસોઈ બનાવવા માંડ્યા. રસોઈમાં બને છે જો લોટ બંધાઈ ગયો છે, ખીચડી પણ બનાવીને અહીંયા રાખી દીધી છે, અને અહીંયા બને છે લીલી ડુંગળીનું શાક. આજે લીલી ડુંગળીનું શાક બનાવી છે. લીલી ડુંગળી લઈ આવ્યા હતા, તો પાક તો ઉપયોગ કરવું ને, તો લીલી ડુંગળીનું શાક બનાવી છે ને ખીચડી ને બધું બનાવ્યું છે. અને આરાધ્યા જો કેમ હૂતી છે, જો ઠોઠો કરે છે. અહીંયા ભોળા દાદા ચાલુ છે. જો ભોળા દાદાનો કાર્યક્રમ ચાલુ હોય. અત્યારે સાંજે પડે ને એટલે અમારે ઈ જ ધંધો હોય. બધા 2 ભોળા દાદા જોતા હોય. જો અહીં બેઠા બેઠા. અને આરાધ્યા બેન જો, અને સાંજ પડી ગઈ છે મસ્ત. અને જો દી આખી ગયો છે સાવ. વાતાવરણ પણ મસ્ત થઈ ગયું છે, પવન પણ સરસ નીકળે છે હમણાં તો, ઠંડો એટલે બહાર બેસવાની પણ મજા આવે. અને ચાલો હવે રોટલી માંડવી છે. 7:45 તો થઈ ગયા છે, તો રોટલી બનાવી નાખી, પછી પાછા મળી. ચાલો મિત્રો, તો જો આ એક નવું આવ્યું છે માર્કેટમાં. મેડિકલે ગયો તો નાળિયેર પાણી, તો આપણે નાળિયેરનો ત્રફો લેવા જવાની જરૂર નહીં. એ ટાઈપનું કંઈક આવ્યું છે કે ફ્રેશ અમારે અત્યારે એવો પાવડર ફોર્મમાં છે, અને 200 ml પાણીમાં બનાવવાનું છે. તો જોઈએ આપણે હમણાં બનાવીને ટ્રાય કરીએ શું છે નવું, કેવું બને છે. કા જોઈએ તો જો આપણે બનાવી છીએ, તો જોઈએ હવે કેવું બને છે. ચમચી લાવ્યો દો હલાવા કીર્તન. કેવું લાગ્યું? તું કરશે થોડે નહીં બેટા, ધ્યાન રાખજો. એમ તો ન ખબર પડે, પાવડર લાગે.
બધું નાખીને હલાવો, પછી મિક્સ કરો ને. લાગે એમ જેવું. નાળિયેર પાણી જેવું જ લાગતું હશે ને. મિક્સ કરે પછી ચાખે પછી ખબર પડે. હા છે. બધું હા ઓગળી જાય ત્યાં સુધી રાખ. ઓગળી ગયું હો, નથી ઓગળી ગયું. ત્યારે જે ગ્લાસ ગ્લાસ લઈ લે ચાખવા. આરાધ્યા કેવું બન્યું હોય ટ્રાય કરે એટલે ખબર પડે. એ કચરાના ડોલમાં નાખજો કે તને બહાર નો ફગવી દેતો. ટ્રાય કરી લીધી. કેવું લાગ્યું હે? અસલ નારિયેળના તોફા જેવું જ લાગે હે? આપો તો. મને દેવ ચાખવા એટલે ખબર પડે. એ બેને તો પી લીધું જો. આરાધ્યાને બહુ ભાવે ને ટ્રોફો કરતી હોય ને તો હવે ના લાવી દેવાનું. પાણી થોડું બધું ઓછું હોય ને તો ટેસ્ટ સુધી આવે. વધારે થઈ ગયું ને પાણી. વધારે નથી બહુ હા. ઓલા જેવું છે આપણે ક્યારેક નાળિયેર નથી એવું સામાન્ય નીકળતું. હા એને જેવું લાગે. બહુ મીઠું નહીં ને એવું સામાન્ય હોય ને એને જેવું. નવું પડી ગઈ આવી એવી. નાળિયેરનો ત્રોફો લાવવાનો નહીં, હવે પાવડર એવો આવે. સીધું પાણીમાં નાખીને આમ જો નાળિયેર પાણી થઈ ગયું. આલ્યો. ચાખી જોઈએ એટલે ખબર પડે ને. એનો જેવો ભર્યો ગ્લાસ હું હાથે જ ભર્યો ને પણ આ હમ. ગ્લાસ. આલ્યો. બહુ મસ્ત લાગે હું આ તો. અસલ નાળિયેરના પાણી જેવું જ લાગે. હાલ્યો ચાખી લો તમે તે ટેસ્ટ કરી લો બધાય. દશામાં આરાધ્યાને બહુ ભાવે ને એટલે આપણે ત્રોફો લાવવાની જરૂર નહીં. હવે જો આ 50 રૂપિયા ત્રોફો લાવો એને કીધા આ 20 રૂપિયાની પડી કે હારી જ ને. હા એક ગ્લાસમાં હલાવીને પી જાવ. સારું કહેવાય એટલે મેડિકલ હું જોઈ ગયો. તે પ્લીઝ એનું ઓલું મચ્છર આટલું ટ્યુબ લેવા ગયા ને તો જોઈ ગયા ને તો જો લઈ આવ્યા તો પી આ મસન ટ્યુબ આ મચ્છર નું ટ્યુબ છે કે શું છે? આ ક્રીમ છે. લગાવવાના. હાલો. હાલે તું પી જા ટપકા લગાવવાના. ગ્લાસમાં લઈને પી પાણી તો દે થોડું. આ કીતને હોય દઈ દે પી લે. તો ચાલો આ સાથ હે ટ્રાય કરવા તો હું લઈ આવ્યો હોય. હાલે આ ટ્રાય કરવા હાટું જ લઈ હાલે આવ્યા. અરે જા તું જો હાટું તે કેવું કાવે એમ ટ્રાય કરવા હાટુ લઈ આવ્યો કે આ પછી આપણે ક્યારેક ત્રોફો ન મેળવ્યો હોય ને જરૂર હોય તો આ 2 પાઉચ લાવીને એટલે પીવાઈ જાય. હા એટલે એમ. ત્રોફા ક્યારેક મોંઘા હોય તો કોઈ ના તેને કીધું છે ના પણ અસલ ત્રોફા જેવું જ લાગ્યું. એવું જ નહીં થોડુંક પાણી વધારે છે, પાણી થોડુંક ઓછું હોય ને એ તો માપ આવી જાય ને પછી એક ગ્લાસ એટલે એક ગ્લાસમાં કરીએ ને એટલે માપ આવી જાય. સરસ. અને આ બસનનો ઓલો ટપકા કરવાનો છે. હા, હા. ટાઈમ વેસ્ટ કરી હોય ને તે ટપકા કરી તે દેવાના. ટપકા કરી નાખવાનું. સવારે સ્કૂલના યુનિફોર્મમાં જઈએ ને હમ તે ટપકા કરી નાખવાનું હા એટલે ઓલું ન થાય. છે. મોટો તો મચ્છરનો મને કરડે. હા ચાલો તો આ સાથે આજના વિડીયોનો એન્ડ અમે અહીંયા જ કરશું. તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ. એટલે હોઈ ગયા.